હેલો દોસ્તો, નમસ્કાર. મારા જીવનમાં બનેલી એક સાચી ઘટના વિશે તમને વાત કરી રહી છું. જ્યારે મારા પતિ નોકરીમાં હતા અને તે ગુજરી ગયા પછી હું સાવ એકલી જ પડી ગઈ. મને એવું થઈ ગયું કે બસ હવે મરી જવું છે. એવા સમયે મારો ભાણિયો મારા ઘરે થોડા દિવસ રહેવા માટે આવ્યો અને પછી જે થયું તે આ કહાનીમાં આપણે સાંભળશું. મારું નામ આશા છે અને હું નાની ઉંમરની વિધવા સ્ત્રી છું. મારા લગ્નને 4 વર્ષ થયા અને મારા પતિ ગુજરી ગયા. હવે વાર્તામાં આગળ વધીએ તે પહેલાં ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ઘરે મારા સાસુ સસરા હતા અને હું મારા 2 વર્ષનો દીકરો રાજુ હતો. મને સહારો આપે એવું કોઈ હતું નહીં. મારા સસરા તો મારી સાસુમાં સાથે મસ્ત રહેતા હતા. હું સાવ એકલી પડી ગઈ હતી. એવામાં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો. આશા ભાભી, તમે ચિંતા કરશો નહીં, હું વિજયને તમારી જોડે થોડા દિવસ રહેવા માટે મોકલું છું. એ તમને અને રાજુને સાચવશે. મને થોડી હવાશ થવા લાગી. બપોરના 12 વાગ્યા હશે ત્યાં દરવાજે ડોરબેલ વાગ્યા. મારી સાસુએ દરવાજો ખોલ્યો તો વિજય આવ્યો હતો. ઘરના બધાએ ખુશીથી વિજયને આવકારો આપ્યો. હું વિજય માટે કિચનમાંથી ચા બનાવીને લાવી. ચા પીધા પછી હું તેને ઉપર એનો રૂમ બતાવવા લઈ ગઈ. વિજયે કહ્યું, થેન્ક યુ મામી. મેં કહ્યું, એમાં થેન્ક યુ શાનું? એ તો અમારી ફરજ છે. વિજયને આવ્યાને 2-3 દિવસ થઈ ગયા. વિજય મારી પાસે બેસવા આવતો અને કહેતો, મામી, આમ અચાનક મામા ગુજરી ગયા. એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો. હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી. વિજય મને ધારી ધારીને જોતો રહેતો. એક દિવસ તો બોલ્યો, મામી, તમે હજુ બીજા લગ્ન કરો, એવા સુંદર લાગો છો. તો પછી કેમ હજુ કંઈ વિચારતા નથી? ના ના વિજય, બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ. અને રાજુ છે ને મારો સહારો. અરે મામી, હું પણ છું જ ને. તમે ચિંતા ના કરો, હમણાં હું અહીંયા જ છું. પણ આ તો તમે હજી એકદમ જવાન છો. એટલે મનમાં થયું અને કહી દીધું. મામી શરમાઈ અને તેના રૂમમાં જતા રહી. મારા મનમાં મામીની જવાનીનો આનંદ લેવાનો ઈચ્છા થઈ રહી હતી. પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો. મામીએ આજે આછું બ્લુ કલરની સાડી પહેરી અને મને નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા. જોરદાર લાગતા હતા. મેં કહ્યું, મામી, તમે તો આજે જોરદાર લાગો છો. મામીએ કહ્યું, હવે બધું નકામું છે. હવે ખાલી નામની જિંદગી રહી છે. મેં કહ્યું, ના ના, એવું ના બોલો. હજુ ઘણું બધું શક્ય છે. હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ. મામીએ કહ્યું, ના, એવું ન કહેતો. તને મારી કસમ છે. પછી મામી બોલી, એ બધું જવા દે. તારા માટે પાણી ગરમ છે, તું નાહી લે. મેં કહ્યું, ઠીક છે મામી. મને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં. કદાચ એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય. એવા વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો. હું મારા બધા કપડાં કાઢીને મારો હાથો ઊભો કરી હલાવતો હતો. મેં જાણે જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો, કારણ કે મામીના કપડાં અંદર પડ્યા હતા. એ લેવા જરૂર આવશે. અને એવું જ થયું. મામી અચાનક દરવાજાને ધક્કો માર્યો. ત્યારે મેં તો મારો હાથો હલાવીને મોટો કરી નાખેલો. મામી જોઈને આવું ફરી ગયા. વિજય, આ બધું શું છે? બંધ કર. સોરી મામી, હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો. ઠીક છે, તો મારા કપડાં આપી દે. હા, આ લ્યો કપડાં તમારા. મારું કામ તો થઈ ગયું હતું. બહાર મામીને જતા જોયા તો એ પણ થોડા હરખમાં દેખાતા હતા. હું કપડાં પહેરીને બહાર આવ્યો. પછી મામીએ મને કહ્યું, હું શાકભાજી લેવા જાઉં છું, તારે આવવું હોય તો ચાલ. મેં રાજુને પણ સાથે લીધો. અમે રિક્ષામાં ગયા બજારમાં.
હું મામીને જોતા જોતા વિચારતો કે આમની જવાનીનું શું થશે. મામીએ કશું, તું શું તાકી તાકીને જોવા છો મારી સામું? મેં કહ્યું, કંઈ નહીં મામી, મારે હવે મામીની ભાંગવી છે, પણ અમે બજારથી પાછા ઘરે નીકળી ગયા, પણ રિક્ષામાં હોય નહીં, એટલે અમે બસ પકડી. બસમાં બહુ ભીડ હોવાથી મેં મામીને મારી આગળ ઊભા રાખ્યા. હાથ અડાડવાની કોશિશ કરી. મામીએ કહ્યું, થોડો દૂર ઊભો રહે વિજય. હા મામી, લ્યો. હું થોડો ગભરાયો. ઘર આવી ગયો અને અમે બંને ઘરે પહોંચી ગયા. હવે રાતના સમયે અમે બધા જમી પોતપોતાના રૂમમાં ગયા. હું પણ આજ તો ટુવાલ વીટીને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો. તેવા મામી આવ્યા. અરે વિજય, ઊંઘી ગયો? ના મામી, તમે આવો આવો, બેસો, હું જાગું જ છું. મારો ટુવાલ રમણ ભમણ વીટેલો હતો. મારો હાથ જાડો હોવાથી નોંધારો દેખાતો હતો. મામીએ કહ્યું, આજે તારા મામા ગુજરી ગયા ને 4 વર્ષ પૂરા થઈ ગયા. મેં મારા હાથને મસવવાનું ચાલુ કર્યું અને મામીની વાતમાં ધ્યાન ન આપ્યું. તો મામીએ કહ્યું, તારું ધ્યાન ક્યાં છે? તમારામાં મામી. એમ કહી મેં એના પગ ઉપર હાથ મૂક્યો. મામીએ હાથ બાજુમાં મૂકી દીધો. મેં ફરી મૂક્યો. તેણે ફરી બાજુમાં મૂકી દીધો. મેં ફરી મૂક્યો. પછી તેણે હટાવ્યો નહીં. હું તેમના પગ દબાવવા લાગ્યો. એ પણ ગરમ થતા હોય એવું લાગ્યું. મેં હાથ ધીરે ધીરે આગળ જવા દીધો. તે બોલ્યા, શું કરા છો? કેમ મામી, તમને નથી ગમતું? એવું નથી વિજય, પણ આ બધું યોગ્ય છે ખરું? હા, કેમ નહીં, હું તમારા ટેન્શનને દૂર કરવા માંગુ છું. પછી મેં ઊભા થઈને એમને હક કરી. મામી ધક્કો મારી મને દૂર કરી દીધો. રહેવા દે, છોડી દે, હું હવે ઊંઘવા જાઉં છું. હું ફરી ચોંટી ગયો. આ વખતે તે બોલ્યા નહીં. તે ઊંચા થઈ ગયા. હવે તે મને છોડવા નહોતા માંગતા. રૂમાલ બહાર દેખાતો હતો. મામી તેને જોઈ રહ્યા. પછી મેં રૂમાલ એના હાથમાં આપ્યો. થોડી વાર પછી મામીએ કહ્યું, તારા મામા. પછી પહેલી વાર મને તે આનંદ આપ્યો. હવે આપણે રોજ મળશું અને હમણાં તું મને મૂકીને જતો નહીં. અને મારું ટેન્શન દૂર કરવા બદલ થેન્ક યુ. તમે ચિંતા ન કરો મામી, હું તમારી સાથે જ છું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.